કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભુજ તાલુકાના હબાઈ ગામે આવેલા ઐતિહાસિક માં વાઘેશ્વરી માતાજીના મંદિરે ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીની 753 વર્ષ જૂની પરંપરાગત ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી. આ અવસરે કુંડ સફાઈ, પૂજન વિધિ, મહાપ્રસાદ તેમજ નવા ભવ્ય પ્રવેશ દ્વારના ખાતમુહૂર્ત સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. કચ્છના ભુજ તાલુકાના હબાઈ ગામે આવેલા આ વાઘેશ્વરી માતાજીના મંદિરે ભીમ અગિયારસના પવિત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સદીઓથી ચાલી આવતી પરંપરા અનુસાર વહેલી સવારે મંગળા આરતીથી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં આવેલા પવિત્ર કુંડની પરંપરાગત રીતે સફાઈ કરવામાં આવી અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કુંડનું પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મંદિરના નવા પ્રવેશ દ્વારનું ખાતમુહૂર્ત પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. રાધેશ્યામ માઇન્સ એન્ડ મિનરલ્સ ધાણોટી રાધેશ્યામ ગ્રુપના સહયોગથી આ પ્રવેશ દ્વારનું નિર્માણ થનાર છે. મહંત લક્ષ્મણગીરી બાપુ તથા સમસ્ત સેવકગણના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. ભીમ અગિયારસ નિમિત્તે હબાઈ સહિત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ઉમટ્યા હતા. સંધ્યાકાળે વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.